એક બહુ મોટો સ્કેમ થઈ ગયો. અમે ગૂગલ મેપમાં નાખ્યું હતું કે મહાકાલેશ્વર ચોક, અને અહીંયા પહોંચી ગયા મહાકાલેશ્વર ચોક. અને હવે પાછું મંદિર અહીંથી 3 કિલોમીટર, અમે 2 કિલોમીટર તો હાલીને ઓલરેડી આવ્યા. કેવું તમને ફીલ થાય છે? હવે હું જોવા આવ્યા તો કે આ હોસ્પિટલ એવું બધું જોવા. હવે રિક્ષાવાળાની રાહ જોઈએ, રિક્ષાવાળો આવે તો જઈએ. હેલો ગાઈઝ, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. મારું નામ છે મહર્ષિ અને તમે જોઈ રહ્યા છો મહર્ષિ માસ્ટર યુટ્યુબ ચેનલ. આપણી એક્સપ્લોર વિથ મહર્ષિ સિરીઝનો પહેલો વ્લોગ. અને આપણે જવાના છીએ મહાકુંભ પ્રયાગરાજ 2025. અને અત્યારે આજે છે 2 તારીખ અને વાગ્યા છે 11 વાગવા આવ્યા. અને આપણે જવાના છીએ ગીતા મંદિરથી રાતે બસ છે. પહેલા ટ્રેનમાં જોયું હતું આપણે, ટ્રેનમાં ટિકિટ નથી. પછી આપણે બસમાં જોયું જીએસઆરટીસીની 8000ની એસી વોલ્વો ચાલુ થઈ હતી, એમાં ફૂલ બુકિંગ. એટલે આપણે કટકે અલગ અલગ બસ બુક કરી છે, એક પ્લેસથી બીજા પ્લેસની, અને જવાના છીએ. તો આજે રાતે 9 વાગે બસ છે ગીતા મંદિરથી, અને આપણે ગીતા મંદિરથી ઉજ્જૈન જવાના છીએ. તો આખી જર્નીને ફોલો કરજો, અત્યારથી જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આખો વિડીયો તમને દેખાડવાનો છું. 4-5 પાર્ટ્સમાં વ્લોગ આવશે, અને મહાકુંભ તમને ઘર બેઠા આપણે વિઝિટ કરાવવાના છીએ. તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા બધા મિત્રોને શેર કરી દો કે હું કપડાં લઈ જવા અને હું ન લઈ જવા, કારણ કે ત્યાં પછી હાલવાનું થાય એમ છે 10 થી 15 કિલોમીટર, 20 કિલોમીટર. કારણ કે આ મહાકુંભમાં એવું છે કે 5 જણા તમને એવું કે મહાકુંભમાં તો જવાય જ નહીં, બહુ ગર્દી, અને થાકી જાય. અને બીજો એક વિડીયો પાછો રીલ્સમાં એવો આવે, અરે ત્યાં તો ખાલી છે, તમે તારે આવતા રહ્યો. આમાં સાચું હું હોય આપણને કંઈ ખબર નથી. એટલે આપણે બને એટલો ઓછો સામાન લઈ જવાનો છે. અને નાસ્તો બાસ્તો બધું લઈ આવ્યો હું. કે ટ્રીપમાં કેટલો ખર્ચો થયો એ બધું હું તમને કહેવાનો છું, એટલે તમને ખબર પડે કે તમારે જવું હોય તો કેટલો ખર્ચો થાય એ લાસ્ટમાં કહેવાનો છું. તો અમે હવેલી ધાબા ઊભા રહ્યા છીએ નાસ્તો કરવા. આપણી બસ છે હંસ ટ્રાવેલ્સ. હંસ માથે બેઠા હોય ને એવી ફીલ આવે. વડોદરાથી આગળ આવી ગયા, વડોદરાથી. તો ગાઈસ, સવારના વાગ્યા છે 6 અને અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈન. અમે ગુજરાતી સમાજની ધર્મશાળામાં અત્યારે આવી ગયા છીએ, અને 500 રૂપિયામાં એક રૂમ રાખ્યો છે. અને અત્યારે સવાર 6 વાગે આવ્યા, સાંજે 8 વાગ્યા સુધી, 8 વાગે ચેકઆઉટ છે. તો અત્યારે સીધા નાહી ધોઈ અને પહેલાં મહાકાલ દર્શન કરવા જવાનું છે, મહાકાલેશ્વર મંદિર. તો ગાઈસ, 500 રૂપિયામાં કંઈક આવો રૂમ મળે છે, તમે જોઈ શકો છો. લાઇટ બાઇટ બધું સારું જ છે, વાંધો નથી કાંઈ, બરાબર. ગરમ પાણી લઈ આવ્યો છું, એટલે હવે નાહી લઈએ અને ફટાફટ જઈએ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા. એટલે ફટાફટ વહેલા જાય તો વારો આવી જાય, કારણ કે સાંજે 5 વાગે પાછી આપણી બસ છે અહીંથી પ્રયાગરાજની, મેઇન જે મહાકુંભમાં આપણે જવાનું છે એની બસ સાંજે 5 વાગે છે. ગરમ પાણી લેવા ગયો તો, નીચે સામે ચૂલો ચાલુ હતો, મોટું તપેલું મૂક્યું છે, એમાં ચૂલોમાં ગરમ પાણી થાય છે, ત્યાંથી ડોલ ભરવા જવાની, એટલે એવું છે. ચાલો નાહી લઈએ, પછી મળીએ સીધા હવે મંદિરે. અહીંથી મંદિર લગભગ 2 કિલોમીટર છે, એટલે 2 કિલોમીટર આપણે હાલીને જવાના છીએ. તો મળીએ પાછા. જય મહાકાલ મિત્રો. તો આપણે અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, ઉઠી ગયો ક્યારનો, ઉઠવાનું તો ક્યાં હતું. તો ગાઈસ, ઉજ્જૈનમાં પણ ધોનીનો ફોટો છે, એટલે ધોની વગર કાંઈ પોસિબલ જ નથી યાર. હેટર્સને જવાબ મળી ગયો છે. તો મિત્રો, ઉજ્જૈન શહેર ખૂબ જ સ્વચ્છ શહેર છે. મારું ઉજ્જૈન સ્વચ્છ ઉજ્જૈનના લારા હમણાં જ અમે જોઈને આવ્યા છીએ. ખૂબ જ સ્વચ્છ શહેર છે.
આપ જોઈ શકો છો. અહીંયા ટૂંક ટૂંક રિક્ષાનો જમાનો, બધા ઈવી રિક્ષા જ વાપરે. અહીંયા ભાંગ મળે, પીવી એલા ભાંગ, ગોટા, શાહી, ઠંડાઈ. ઉજ્જૈન રેલવે સ્ટેશન અહીંયા છે અને આ બ્રિજ આખો ક્રોસ કરી અને આપણે મહાકાલ ઉજ્જૈન ટેમ્પલ જવાના છીએ. એક બહુ મોટો સ્કેમ થઈ ગયો. અમે ગૂગલ મેપમાં નાખ્યું હતું કે મહાકાલેશ્વર ચોક, અને અહીંયા પહોંચી ગયા મહાકાલેશ્વર ચોક. અને હવે પાછું મંદિર અહીંથી 3 કિલોમીટર, અમે 2 કિલોમીટર તો હાલીને ઓલરેડી આવ્યા. કેવું તમને ફીલ થાય છે? હવે હું જોવા આવ્યા તો કે આ હોસ્પિટલ એવું બધું જોવા. હવે રિક્ષાવાળાની રાહ જોઈએ, રિક્ષાવાળો આવે તો જઈએ. હા, ઉજ્જૈનમાં ઈવી રિક્ષાનો ચલણ, બધા ઈવી રિક્ષા જ વાપરે. मंदिर महाकाल कितना कितना? वो ज़्यादा है, ज़्यादा है ना. अभी वो एक गया, वो 50 में ले जा रहा था दोनों को. 60 रुपये देना पड़ता. 50 अभी दे, 50 देना. ज़्यादा तो 50 ले लो, ऐसा बोल रहा हूँ. हाँ, ईवी रिक्शा में बी गया 50 रुपया में मंदिर, महाकाल मंदिर जाइए 50 रुपया में. એમાં શું થયું કે આપણે અમે જે હતા ને ગુજરાતી સમાજની ધર્મશાળા, ત્યાંથી અમે 2 કિલોમીટર અહીંયા આવી ગયા. અહીંયા મંદિર હતું જ નહીં, ગૂગલ મેપમાં ખોટું દેખાય. હવે પાછા મહાકાલેશ્વર મંદિર જઈએ છીએ. ગાઈઝ, હવે મહાકાલ મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. ટૂંક ટૂંક રિક્ષામાં બેસીને આવી ગયા ઈવીમાં. અને અહીંયા બધા આવા બનાવેલા અહિલ્યાબાઈ, પછી શ્રી કૃષ્ણ મિત્રવૃંદ, પછી આ ઉદયન વાસવદતા, સમ્રાટ અશોક, પછી વેધશાલા ઉજ્જૈની. અહીંયા મહાદેવનું મોટું સ્ટેચ્યુ છે. અહીંયા આવી રીતે બધી મૂર્તિ મૂકેલી છે. સામે ભારત માતા મંદિર. અમે મહાકાલેશ્વર મંદિર મેઇન પહોંચી ગયા છીએ. અહીંથી મોબાઈલ પ્રતિબંધિત છે. આમ આખું છેક સામે ફરવા જવાનું હોય, ત્યાંથી હાલીને અહીં આવવાનું.
તો મિત્રો અમને નવું જાણવા મળ્યું એક કે જે મહાકાલેશ્વર જે મેઇન શિવલિંગ છે એ જમીનની અંદર છે. એની ઉપર આ પેલું ગ્રાઉન્ડ ફ્લોરે છે એ ઓમકારેશ્વર મંદિર, એની ઉપર નાગચંદ્રેશ્વર મંદિર. ને તમે આમથી આવો ને પહેલાં તો 10 મિનિટ જેટલું તમારે હાલવું પડે, લગભગ 1.5 કિલોમીટર જેટલું હાલીને આવો તો બેઝમેન્ટમાં જાઓ ને ત્યાં મહાકાલેશ્વર મંદિર છે અને અહીંયા ઓમકારેશ્વર મંદિર. તો ગાઈસ દર્શન કરી લીધા છે અમે મહાકાલેશ્વર મંદિરના. પાછા જે હતા ત્યાં ગેટ આવી ગયા. અંદર ફોન અલાઉડ તો હતો પણ ના પાડતા હતા, પણ તોય બધા વિડીયો શૂટિંગના ફોટા પાડતા જ હતા. અમે એક વિડીયો ઉતારી લીધો છે. હવે હાલીને જાય છે પાછા. એ બધું બૂટ પહેરવાનું બહુ અંદર બહુ હાલવાનું છે. લગભગ 10 મિનિટનો રસ્તો ત્યાં બોર્ડ જ મારી દીધું હતું પહેલાં કે 10 મિનિટ તમારે 10 મિનિટ હાલવાનું છે. પેલા બેઝમેન્ટમાં લઈ જાય. બેઝમેન્ટમાં મેઇન મંદિરે જે ભસ્મ આરતી થાય ત્યાં દર્શન કર્યા, પછી જવાનું ઉપર મહાકાલેશ્વર મેઇન મંદિરની વિઝિટ પૂરી થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ કાલ ભૈરવ મંદિર. આપણે ઈવી રિક્ષામાં જઈએ છીએ અને પર પર્સન 150 રૂપિયા જવાના, પાછા 150 રૂપિયા આવવાના, 300 રૂપિયા પર પર્સન આવા જવાના થાય છે. પણ ટોટલ 500માં કાકાએ કીધું એ કરી દે. અને ઈવી રિક્ષામાં રોદા બહુ લાગે, આખા હલી જાય બધા. મહાકાલ મંદિરથી પાછું કાલ ભૈરવ મંદિર 8 થી 9 કિલોમીટર. રિક્ષા તો કરવી પડે અને નાસ્તો કરવાનો બાકી છે. સવારનું કંઈ ખાધું નથી. કાકાએ કીધું કે નાસ્તો કરાવે, જોઈએ ક્યાં રાખીએ. તો કેવડા મોટા મોટા ગુલાબ જાંબુ. ના કેવડા મોટા, એક આખા પથ્થર જેવડા. બટેટા વડા તો બધું જાયન્ટ જ છે. આવું નાસ્તો આવી ગયો है. भैया क्या नाम है आपका? मेरा सर उपेश जायसवाल. उपेश जायसवाल. यहीं के हो? हाँ, तो प्रयागराज गए कि नहीं? गया था ना सर. जाए अभी नहीं गया मैं, मतलब मैं गया था पिछले साल राखी के टाइम पे. ये महाकुंभ में नहीं गए? महाकुंभ में नहीं गया. वहाँ पे ठीक. मेरा साला रहता है, वो काम करता है, वो मेडिकल कॉलेज में HR है वो, हाँ प्रयागराज में. हाँ हाँ. अभी तक वहीं पे ही है वो. मतलब मेरे संतोष जी भी गए थे पर वो भगदड़ मची तो वापस आ गए. हम भी जाने वाले हैं. वापस क्या है कि वो रुकने नहीं दे रहा है. बहुत भीड़ है ना वहाँ पे. हाँ, जैसे आप बस अपना काम करो और चले जाओ. हाँ वो तो वही ऐसे ही होना चाहिए, स्नान करके निकल जाने का. बस ज़्यादा देर क्या वो रुकने का सिस्टम करके बंद नहीं होना. अभी भीड़ कैसी है? भीड़ तो बहुत है वहाँ पर. अभी भी मतलब है भीड़, बताओ आप. क्योंकि जो टूर बना के आया था वो तो जाएगा. सिगरेट का वो चढ़ता है ना प्रसाद? सिगरेट नहीं, दारू केवल दारू चढ़ता केवल है. दारू. वो कह रहा था आरती पहले जब चाहे जब पिलाते थे, अब क्या हुआ कि वो आरती के टाइम में पिलाते हैं. तो महंगे दारू सब चढ़ाते होंगे ना? सब जैसा जो चढ़ा वहाँ पे क्या कहते, जो पीता नहीं है वो चढ़ा के ले आता है. कभी हमको दे देता है या कोई प्रसाद ले जाता है, कोई घर पे ले जाता है. वो जो पीता है वो पी लेता है. आपको गुजरात में बहुत कम मिलती है, तो ज़्यादातर गुजरात के होकर ले जाते हैं. तो सबसे पहले यही बोलता है, बोले पहले काल भैरव ले चलो घर को. बिना महाकाल के दर्शन करेंगे, हाँ. सीधा काल भैरव. फिर पीते. मेरी बात सुनो सर, ऐसे भी 5 मंदिर है अपने घूमने के लिए. हाँ और वो आप बोलो तो वो भी घुमा दूंगा मैं. ये वो भी सब इधर ही आएंगे. अपने पर ये काल भैरव के अलावा 2 मंदिर खास है. एक तो मंगलनाथ और एक शांतिबनी आश्रम. बराबर. शांतिबनी आश्रम में कृष्ण भगवान सुदामा इन्होंने पढ़ाई करते थे. उनके गुरु थे शांतिबनी. तो ये शांतिबनी आश्रम के नाम से ખાવાનું મળે. પાપડની સાઈઝ જો ખાલી, એક પાપડની સાઈઝ. कितना का है पापड़? અમે કાલ ભૈરવ આવ્યા છીએ. અહીંયા આખી દારૂની દુકાન છે. મહાકાલ બાબાને દારૂનો ચડાવો ચડે એટલે બધા લેતા હોય ને. પણ અહીંયા એટલી લાઈન છે કે મહાકાલેશ્વર ઉજ્જૈન મેઇન મંદિર કરતાં વધારે તો અહીંયા લાઈન છે. જો બતાવું
સામેથી ચાલુ કરી અને બધું આમ ફરતા 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 અમે આવ્યા હજી બરોબર. હજી અહીંયા લાઈનમાં ઊભા છે આમ આખું લાવું પછી ત્યાંથી આમ મેઇન મંદિર પાસે પછી ત્યાં લાઈન બોલો આટલું બધું હાલવાનું છે. કાલ ભૈરવ મંદિર વિઝિટ થઈ ગયું છે અને અમે લગભગ 40 થી 45 મિનિટ લાઈનમાં ઊભા રહ્યા ત્યારે અમારો વારો આવ્યો અને પૂરી 1 મિનિટે દર્શન નથી થયા. ફટાફટ ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. અમને આ વિડીયો શૂટિંગ એ નહોતા કરવા દેતા. આવું થયું છે. હવે આપણે તો આ રિક્ષા ભાડે હતી, રિક્ષાવાળા ભાઈ તૈયાર જ હતા. હવે પાછા લઈ જાય આપણને ઉજ્જૈન મહાકાલ. હેલો ગાઈઝ, અમે જમવા આવી ગયા છીએ. કૃપા રેસ્ટોરન્ટ કરીને છે મહાકાલ મંદિરની એક્ઝેક્ટ સામે.